શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક 7-8નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 7. મમેવાસો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. અર્થાત આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે જે આ દેહમાં એટલે કે શરીરમાં જીવાત્મા છે એ મારો અંશ છે અને પ્રકૃતિમાં રહેલી પાંચેય ઇન્દ્રિયો એને એ ખેંચે છે. શ્લોક 8. શરીરમ યદ્વાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાસયાત. અર્થાત વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સહિત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ ગંધ છે અને ત્યાંથી વાયુ પસાર થાય તો એ ગંધને સાથે લઈને બીજે લઈ જાય છે. જ્યારે આ દેહમાંથી જીવાત્મા શરીર છોડે છે અને બીજા શરીરમાં જાય છે ત્યારે મન સહિત એ પાંચેય ઇન્દ્રિયોને પણ સાથે જેમ વાયુ ગંધને લઈ જાય છે તે જ રીતે લઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.